જ્યારે અમે નરાડી સોલર પાર્ક છે ને એ સેવાકાય સોલર પાર્ક છે તો સોલર પાર્કમાં અમે ગયા ને તો ત્યાં પણ 2-3 ભાઈઓ હતા કામ કરતા હતા તો અમે સોલર પેનલ ઉચકી અને અહીંયા ઉપર મૂકતા હતા ને તો ત્યારે અમને થોડી તકલીફ પડી ત્યારે અહીંયા ભાઈઓ હસવા માંડ્યા એમ કે તમે તમારથી નહીં થાય એમાં પેનલ ઉચકી નહીં શકો નહીં મૂકી શકો પણ છતાં પણ અમે અહીંયા મૂકી દીધી અને અમે કરી નાખ્યો તો એ ભાઈઓ પણ આમ જોતા રહી ગયા કે નાના છોકરીઓ કામ કરી શકે. નમસ્તે, મારું નામ પૂનમ છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પરડા ગામથી આવું છું અને હું એક પ્રકૃતિ રક્ષક બેન છું અને હું એક સેવા સંગઠન પણ છું અને હાલ અમે અમારી ખેતી કરી છે અને અત્યારે હું સેવા સાથે જોડાયેલી છું અને અત્યારે હું સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનનું કામ કરું છું. પહેલાં તો મને સોલર વિશે કાંઈ ખબર જ નહોતી. પછી આ સેવામાંથી એક આગેવાન બેન આવતા અમારે ત્યાં તો અમને વાત કરી કે સેવામાં આવી એક સોલર પીવી ટેકનિશિયનની તાલીમ ચાલી રહી છે. હું ભણેલી, મેં BA કમ્પ્લીટ કરેલું છે તો એ બેને અમારી ઘરે વાત કરી તો પહેલાં તો મારા પપ્પાએ ના જ પાડી દીધી કેમ કે અમે ખેતરે રહીને તો અહીંયાથી અપડાઉન કરવામાં બહુ જ તકલીફ પડે. પહેલાં તાલીમ લેવા આવ્યા અને પછી અમે રૂફટોપનું કામ ચાલુ કર્યું તો પહેલાં તો ગામમાં બધાને એવું લાગતું કે એમ છોકરી શું કરીએ કે એમ પણ જ્યારે અમે કામ ચાલુ કર્યું ને એટલું બધું કર્યું ને તો અમારા ગામના પણ આમ આશ્ચર્યચકિત થઈ જાય ને જોતા રહી જાય કે એના છોકરીઓ કામ કરી શકે ને કરે પણ છે. તો પહેલાં અમે રૂફટોપનું કામ કરી તો એ તો ધાબા ઉપર જ લગાવવામાં આવે ઉપર જ તો એ અમને આમ થોડુંક તકલીફ પડે ઉપર લગાવવાનું હોય એટલા માટે પણ અમે પછી એ લગાવી દઈએ. પહેલાં તો સ્ટ્રક્ચર લગાવી પછી પેનલ લગાવી પછી પેનલનું વાયરિંગ કરવી ઉપર લગાવી તો જે સૂર્ય છે એ તો અખૂટ છે તે કોઈ દી ફૂટવાનો જ નથી તો એનેથી આપણે સીધા આપણે વીજળી તેને જે કિરણોની વીજળી આપણે રૂપાંતર કરીને જે ઉપયોગ કરી શકીએ છીએ અને તેનાથી પ્રદૂષણ પણ નથી થતું. ટ્રેનિંગ નથી લીધી એ પહેલાં તો અમે આવી રીતે વાડીમાં કામ કરતા ક્યાંય બહાર નહીં જવાનું કે ઘરની બહાર નહીં જવાનું એવી રીતે અને આમ છોકરી એટલે એવી રીતે બહુ બહાર ન જવા દે પણ જ્યારથી ટ્રેનિંગ લીધીને આવી રીતે કામ કરતા થયા ત્યારે અત્યારે અમને કોઈ રોકટોક નહીં કે તમારે બહાર નહીં જવાનું નહીં કામ કરવાનું અને અમે ટ્રેનિંગ લઈ અને એટલું કામ સારી રીતે કરી શકીએ છીએ.